પાઠશાલા કોચિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમે ગણિતના જે વિડીયો ચાલે છે એ વિડીયોમાં આયા છો, બરાબર. આજે જે આપણે ચેપ્ટર ભણવાનું છે એ યામ ભૂમિતિ ચાલુ કરીએ એના પહેલા ખાસ યાદ રાખજો કે એક્સ યામ છે, એક્સ યામ એને કોટી કહેવાય છે, વાય યામ છે એને ભુજ કહેવાય છે. બીજું ખાસ આના અંદર એક અંતર સૂત્ર આવે છે, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. અંતર સૂત્ર કયું છે? લગભગ બધાને આવડતું જ હશે, ચેપ્ટર ભણ્યા હોય એટલે. વર્ગમૂળના અંદર x2 - x1 એનો હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 એનો હોલ સ્ક્વેર, બરાબર. ના ખબર હોય તો અહીંયા બોર્ડ ઉપર હું લખું છું, જોઈ લેજો અને તૈયાર કરી દેજો. અંતર સૂત્ર બરાબર વર્ગમૂળના અંદર x2 - x1 એનો હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 એનો હોલ સ્ક્વેર, બરાબર. હવે શરૂઆતમાં જે આઈએમપી દાખલા ટીક કરાવે છે એ દાખલા જ આપણે લઈએ છીએ, જેના અંદર ઉદાહરણ નંબર 1 છે એ જોઈએ, બરાબર. સૌથી પહેલા તો રકમ લખેલી છે કે બિંદુઓ 3 2 -2 -3 2 3 એક ત્રિકોણ બનાવશે. જો હા તો રચાયેલો ત્રિકોણનો પ્રકાર જણાવો, બરાબર. હવે આ ત્રિકોણ કયો બનાવવો છે ખાસ યાદ રાખવાનું છે. હવે સૌથી પહેલા જે બિંદુઓ આપેલા છે એના નામ આપી દઈએ, P Q અને R, બરાબર. તો યાદ રાખજો P ના યામ કયા તો કે 3 2, Q ના યામ કયા તો -2 -3, R ના યામ કયા તો કે 2 અને 3, બરાબર. અંતર સૂત્રનો ઉપયોગ કરીએ દાખલો ગણવાનું શરૂ કરીએ. સૌથી પહેલા x2 x1 y2 y1 લેવાના PQ માટે. એના પછી જો QR હોય તો x2 x1 y2 y1 લેશું. તે જ રીતે જો તમે PR લેતા હોય તો x2 x1 y2 y1, બરાબર. અહીંયા સૂત્ર દરેક જગ્યાએ હું નહીં લખું, તમારે લખી દેવાનું, કેમ બોર્ડ ભરાઈ જાય અને વિડીયો કદાચ લાંબુ થઈ જાય છે, બરાબર. તો ચલો સૌથી પહેલા PQ ના યામ શોધીએ. તો અંતર સૂત્ર મુજબ તમે લખશો તો PQ બરાબર x2 કયા આવશે તો કે 3 વચ્ચે માઈનસ છે. અહીંયા તમે જોશો તો -2 આપેલું છે, તો એના કૌંસમાં -2 લખવાના અને એનો હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 છે, તો અહીંયા તમે જોશો તો 2 - -3 એનો હોલ સ્ક્વેર, બરાબર. હવે સાદું રૂપ આપશો તો માઈનસ વર્ગ આપેલો છે તો ધન સંખ્યા આવશે. અહીંયા કોઈ એકી સંખ્યા આપેલી હોય તો ઋણ સંખ્યા આવશે. ચલો સાદું રૂપ આપીએ છીએ અહીંયા તો 3 - 2 નો વર્ગ કેટલો થાય તો કે 4. અહીંયા માઈનસ માઈનસ પ્લસ કરીએ, એના પછી વર્ગ કરીએ એટલે કદાચ કે ભૂલ ન પડે. ફરીથી માઈનસ માઈનસ પ્લસ 2 + 3 એનો હોલ સ્ક્વેર. સરવાળો કરશો તો વર્ગમૂળના અંદર કેટલા મળશે? 2
વત્તા 3 તો કેટલા મળ્યા 5. 5 નો વર્ગ વત્તા 2 વત્તા 3 તો કેટલો મળ્યો ફરીથી 5. 5 નો વર્ગ કેટલો થાય તો કે 25. અહીંયા પણ 25. 25 વત્તા 25 તો જવાબ તમને કેટલો મળ્યો વર્ગમૂળના અંદર 50 જે તમને PQ મળ્યું. એવી રીતે આપણે આગળ QR અને PR શોધશું. બરાબર. QR માટે આપણે જોઈએ તો વર્ગમૂળના અંદર -2 -2 -2 એનો હોલ સ્ક્વેર પ્લસ અહીંયા તમે જોશો તો -3 આપેલા છે તો -3 -3 એનો હોલ સ્ક્વેર બરાબર. સાદું રૂપ આપશો તો માઇનસ માઇનસ પ્લસ તો કેટલા થાય -4 એનો વર્ગ પ્લસ અહીંયા -6 એનો વર્ગ. વર્ગમૂળ કરવાનું ભૂલતા નહીં. જો ભૂલશો તો માર્ક કપાઈ જશે. અહીંયા જોશો 4 નો વર્ગ કેટલો થાય તો કે 16 પ્લસ 6 નો વર્ગ કેટલો થાય તો કે 36. આનો તમે સરવાળો કરો તો સરવાળો તમને કેટલો મળશે તો 52 મળશે જે તમને કયો મળે QR. એ જ રીતે હવે PR શોધીએ તો PR બરાબર અંતર સૂત્ર મુજબ કિંમતો મૂકો છો તો 3 - 2 એનો વર્ગ પ્લસ 2 - 3 એનો વર્ગ. બરાબર. સાદું રૂપ આપશો 3 માંથી 2 જાય તો 1 આવશે જવાબ. 1 નો વર્ગ પ્લસ અહીંયા પણ શું આવશે 1 આવશે પણ કેવો આવશે માઈનસ. મોટી સંખ્યાની નિશાની એટલે શું આવશે માઈનસ એનો વર્ગ. ચલો 1 નો વર્ગ 1 વત્તા હમણાં હાલ જ ગયું હતું કે જો માઈનસ હોય ને ઉપર બેકી સંખ્યાની ઘાત હોય તો શું થાય માઈનસ નીકળી જાય એટલે એ પણ 1. તો તમારો જવાબ કેટલો આવશે વર્ગમૂળના અંદર 2 જે તમને શું મળે PR. બરાબર. એક વખત એ જે મળે છે એને તમે હાઇલાઇટ કરી નાખો એટલે આગળ દાખલો ગણવો હોય તો ખ્યાલ આવે. ત્રણે ત્રણ આપણને મળી ગયા છે. હવે ચેક કરવાનું છે. ચેક કરવાનું છે કે કયો ત્રિકોણ છે એ. બરાબર. જો આની રકમ ના દેખાતી હોય તો અહીંયા સાઈડમાં લખું છું જોઈ લેવી. PQ બરાબર વર્ગમૂળના અંદર કેટલા મળ્યા 50. બરાબર. હવે હાઈલાઈટ કરીએ. ચેક કરવાનું કે ત્રિકોણ કયો છે. તો સૌથી પહેલા એક આપણે પાયથાગોરસનું સૂત્ર જાણીએ છીએ. પાયથાગોરસ પ્રમાણે એ ચેક કરી જોઈએ કે આ કાટકોણ ત્રિકોણ છે કે નહીં. જો ન હોય તો પછી બીજી કોઈ પદ્ધતિ અપનાવીએ. તો એ લખશો પાયથાગોરસ પ્રમાણે કોઈ ત્રિકોણ આપણે દોરીએ છીએ સમજવા માટે અને એના ઉપરથી દાખલો ગણીએ છીએ. તો અહીંયા ચલો ત્રિકોણ દોરી નાખો સમજવા માટે. આપણને ખબર નથી કે આ કાટકોણ જ છે. બરાબર. પણ સમજવા માટે દોરેલો છે. અહીંયા જોશો તો 50 52 અને 2 જે મોટી સંખ્યા છે એને તમે અહીંયા આપણને આ તમે કયો લખશો QR અને અહીંયા P લખશો. સૂત્ર પ્રમાણે દાખલો ગણશો તો પાયથાગોરસનું સૂત્ર કયું છે જે બધાને આવડતું જશે કે QR નો વર્ગ બરાબર
PQ નો વર્ગ પ્લસ PR નો વર્ગ, બરાબર. ના ખ્યાલ હોય તો એ લખું છું QR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા PR નો વર્ગ, બરાબર. તો QR આપણા એમ સમજીએ કે QR મળેલા નથી, તો PQ અને PR ની કિંમત મૂકીએ. તો ચલો એક કિંમત મૂકશો તો PQ ની કિંમત તમને કેટલા મળે છે? વર્ગમૂળમાં 50 એનો વર્ગ વત્તા PR કેટલા મળે તો કે વર્ગમૂળમાં 2. બધાને ખબર છે કે જ્યારે વર્ગમૂળ હોય અને એનો વર્ગ આપેલો હોય તો શું થાય? ટોપી ઉડી જાય છે. એટલે ડાયરેક્ટ અહીંયા કેટલા આવશે? 50. અહીંયા પણ કેટલા આવશે? 2. અહીંયા તમે આગળ જોશો તો અહીંયા QR નો વર્ગ લખેલું છે, બરાબર. આપણે શોધવાનું શું છે? ખાલી QR. તો અહીંયા તમે જોવો છો તો જે વર્ગ છે બરાબર ને કેવી બાદ જશે? ક્યાં જશે? તો કે વર્ગમૂળમાં. તો એ તમે લખશો QR બરાબર વર્ગમૂળના અંદર આ બેનો સરવાળો કરો તો કેટલો મળે છે? 52, જે આપણને અહીંયા મળે. તો આના ઉપરથી તમે કહી શકો કે જે આ ત્રિકોણ છે એ પાયથાગોરસ મુજબ કાટકોણ ત્રિકોણ થશે, બરાબર. હવે ઉદાહરણ નંબર આપણે 2 જોઈએ છે, જેની રકમ તમને અહીંયા આપેલી છે કે બિંદુઓ A 1 7, B ના 4 2, C ના -1 -1, D ના -4 અને 4 એ એક ચોરસના શિરોબિંદુઓ છે એમ આપણે દર્શાવવાનું છે, બરાબર. ચોરસના શિરોબિંદુ, ચોરસ એટલે શું થાય તો કે ચારે બાજુ અને ચારે ખૂણા કેવા છે? સમાન હશે. અને જે આપેલા બે વિકર્ણો હશે એ પણ કેવા છે? એકબીજાના સમાન હશે. એને જ આપણે ચોરસ કહી શકીએ. એટલે એટલો ખ્યાલ આવવો જોઈએ કે જે ચારે બાજુ હશે અંતર સૂત્ર પ્રમાણે બધા ચારે બાજુના યામ સરખાવવા જોઈએ. વિકર્ણો છે તો બંને વિકર્ણો પણ કેવા? એ પણ સરખાવવા જોઈએ. તો એ અંતર સૂત્ર આપણે જોયું તો એ જ પ્રમાણે સેમ અહીંયા આપણે જોઈએ છે ચોરસ માટે. તો અંતર સૂત્ર ખબર ના હોય તો ફરીથી યાદ રાખી લેજો. વર્ગમૂળના અંદર x2 - x1 એનો હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 એનો હોલ સ્ક્વેર. ના ખબર હોય તો વાંધો નહીં, એ ફરીથી એક વખત લખું છું, બરાબર. અંતર સૂત્ર બરાબર વર્ગમૂળના અંદર x2 - x1 એનો હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 એનો હોલ સ્ક્વેર, બરાબર. સૌથી પહેલા ચારે ચાર યામ અહીંયા આપણે નીચે લખી દઈએ. તો તમે જોશો તો a ના યામ 1 7, B 4 2, C ના -1 -2 -1 અને D ના તો કે -4 અને 4. ચોરસ એટલે તો ખબર છે ને ભાઈ, ચોરસ એટલે શું થાય? ના ખબર હોય તો એ ખાલી રફ કામ માટે એક આકૃતિ દોરું છું, જોઈ લેવાની. ચારે ચાર ખૂણા કેવા હશે? સરખા હશે. ચારે ચાર બાજુ પણ કેવી હશે? સરખી હશે. ખૂણા હશે બધા કેવા હશે? કાટખૂણા હશે. તો એ આપણે A B C અને D લઈ લઈશું, બરાબર. તો સૌથી પહેલા તમે AB માટે શોધશો તો અંતર સૂત્રનો ઉપયોગ કરશો. તો આપણે લખીએ તો AB બરાબર વર્ગમૂળના અંદર યાદ રાખજો, એ ના ખબર હોય તો x2 - x1 y2 - y1, બરાબર. તો અહીંયા 1 - 4 હોલ સ્ક્વેર પ્લસ 7 - 2 એનો હોલ સ્ક્વેર, બરાબર. અક્ષર કમ્પ્લીટ આવે છે. ના આવતા હોય તો કદાચ ક્વોલિટી થોડી હાઈ કરી દેજો.
દેખાય, બરાબર. કારણ કે આ દાખલો થોડો મોટો છે એટલે થોડા અક્ષર નાના નીકાળેલા છે. અહીંયા જોશો આગળ તો એનું સાદું રૂપ આવશે તો 1 માંથી 4 બાદ કરવાના, તો મોટી સંખ્યાની નિશાની લખતા કેટલા આવશે જવાબ? -3 એનો વર્ગ પ્લસ 7 માંથી 2 જાય તો કેટલા આવશે? 5 નો વર્ગ. હવે આગળ કહ્યું કે માઈનસ અને અહીંયા બેકી સંખ્યા હોય તો ઘાત પ્રમાણે જોશો તો કેટલા આવશે? 3 નો વર્ગ 9 પ્લસ 5 નો વર્ગ કેટલો થાય? 25. અહીંયા બંનેનો સરવાળો કરો છો તો જવાબ કેટલો આવશે? 34. તો AB બરાબર તમને કેટલા મળે? વર્ગમૂળના અંદર 34. એ જ પ્રમાણે હવે BC માટે જોઈએ તો BC બરાબર સેમ અંતર સૂત્રનો ઉપયોગ કરશો અને કિંમત અહીંયા મૂકશો. 4 માઈનસ માઈનસ 1 2 માઈનસ માઈનસ 1 વચ્ચે પ્લસ મૂકવાનું ભૂલતા નહીં. તો 4 માઈનસ માઈનસ 1 એનો વર્ગ પ્લસ 2 માઈનસ 1 બરાબર. આનું તમે સાદું રૂપ આપશો તો સાદું રૂપ પ્રમાણે તમે જોશો તો 4 અને અહીંયા માઈનસ માઈનસ શું થાય છે? પ્લસ. એટલે 4 વત્તા 1 એટલે કેટલા થયા? 5. જવાબ ડાયરેક્ટ જ અહીંયા લખું છું. પ્લસ માઈનસ માઈનસ પ્લસ એટલે 2 વત્તા 1 એટલે કેટલા થયા? 3. તો અહીંયા 3 નો વર્ગ વર્ગમૂળ 5 નો વર્ગ કેટલો થાય? 25 અને 3 નો વર્ગ કેટલો થાય? 9. તો અહીંયા જોશો તો કેટલો થાય? જવાબ 34. જે તમને શું મળ્યું? BC. એ જ પ્રમાણે તમે હવે આગળ જોવો છો CD માટે, બરાબર. તો CD માટે જોતા હોય તો CD બરાબર વર્ગમૂળના અંદર -1 માઈનસ -4 એનો હોલ સ્ક્વેર પ્લસ -1 માઈનસ 4 એનો હોલ સ્ક્વેર. ના ખ્યાલ હોય તો એ લખું છું -1 માઈનસ -4 એનો હોલ સ્ક્વેર પ્લસ -1 પ્લસ સોરી માઈનસ 4 એનો હોલ સ્ક્વેર. -4 એનો હોલ સ્ક્વેર. હવે સાદું રૂપ આપો છો તો સાદું રૂપ આપશો તો એ જોશો તો આ માઈનસ 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 શું થાય? પ્લસ. તો -1 માઈનસ 4 એનો હોલ સ્ક્વેર પ્લસ માઈનસ માઈનસ તો -1 માઈનસ 4 એનો હોલ સ્ક્વેર. વર્ગમૂળ લખવાનું ભૂલતા નહીં. સાદું રૂપ આપશો તો 4 માંથી 1 જાય તો કેટલા આવશે? 3. તો એ શું આવશે? 3 નો વર્ગ પ્લસ માઈનસ માઈનસ પ્લસ તો જવાબ કેટલો આવશે? -5 એનો વર્ગ. અહીંયા જોશો તો 3 નો વર્ગ કેટલો થશે? 9 પ્લસ 5 નો વર્ગ 25. સરવાળો કરશો તો કેટલો આવશે? 34. તો જે તમને મળે કયા મળે? CD. એ જ રીતે હવે AD પણ શોધી લઈએ. एक माइनस माइनस 4 7 माइनस 4 1 माइनस माइनस
4 પ્લસ 7 માઇનસ 4 એનો વર્ગ. સાદું રૂપ આપીએ છીએ તો ડાયરેક્ટ જ અહીં આપો, કારણ કે નીચે એ જગ્યા નથી અને આગળ થોડો દાખલો લંબાઈ છે. બરાબર? તો 1 માઇનસ માઇનસ પ્લસ કેટલા થયા? માઇનસ માઇનસ પ્લસ, તો જવાબ કેટલો થશે? 5. ના ખબર પડે તો એ જોઈ લો. માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલો થયો? 4. અને આ બંનેનો સરવાળો કરો તો કેટલા થાય? 5. 5 નો વર્ગ પ્લસ 7 માંથી 4 જાય તો કેટલા રહે? 3. તો 3 નો વર્ગ એટલે તમને AD જે મળે એ AD કેટલા મળેલા છે? AD કેટલા મળ્યા? તો કે 25 નો 5 નો વર્ગ 25 વત્તા 3 નો વર્ગ કેટલો થાય? 9. બંનેનો તમે સરવાળો કરો તો કેટલો થાય છે? 34. આવા જે AB BC CD અને AD મળે એ હાઇલાઇટ કરી દઈએ. બરાબર? તો આપણે હાલ કહ્યું હતું એ પ્રમાણે તમે જોશો તો ચોરસની ચારે ચાર બાજુઓ કેવી સમાન મળી. જો વર્ગમૂળમાં 34, વર્ગમૂળમાં 34, આ પણ 34 અને આ પણ 34. હવે બાકી શું રહ્યું? તો કે વિકર્ણ. વિકર્ણ કયા કયા હોય એ ખાસ ધ્યાન રાખવાનું છે. એ ચોરસની આકૃતિ દોરું છું, જોઈ લેજો. A B C અને D. બરાબર? A B C D. તો વિકર્ણ તમે જોશો પહેલો કયો મળશે? અહીંયાથી A C અને એ પ્રમાણે અહીંયા જોશો તો B D. બરાબર? તો વિકર્ણોના પણ અંતર સૂત્ર પ્રમાણે ઉપયોગ કરી અને યાદ શોધીએ તો કયા કયા આવશે? વિકર્ણ માટે સૌથી પહેલા AC શોધો. તો A x2 x1 y2 y1. એક માઇનસ માઇનસ 1 એનો હોલ સ્ક્વેર પ્લસ 7 માઇનસ માઇનસ 1 એનો હોલ સ્ક્વેર. બરાબર? એ જોઈ શકો છો તમે આ જે લખીએ x2 x1 y2 y1. બરાબર? હવે સાદું રૂપ આપો છો. સાદું રૂપ આપશો એટલે માઇનસ માઇનસ શું થાય છે? પ્લસ થાય છે. બરાબર? એટલે 1 વત્તા 1 એનો વર્ગ પ્લસ માઇનસ માઇનસ પ્લસ, તો એ તમે જોશો તો 7 વત્તા 1 એનો વર્ગ. આ કેટલા થયા? 2. 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4 વત્તા આ બંનેનો સરવાળો કરો તો કેટલો થાય છે? 8. અને 8 નો વર્ગ કેટલો થાય છે? તો કે 64. બંનેનો તમે સરવાળો કરશો તો જવાબ તમને જે મળશે એ કેટલો મળશે? વર્ગમૂળના અંદર 68. જે તમને કયો મળ્યો? AC. એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે જે BC મળશે, સોરી BD મળશે એ પણ તમને કેટલો મળવો જોઈએ? વર્ગમૂળના અંદર 68. બાકી આ ચોરસ કહી શકાય એમ નથી. માટે અહીંયા આગળ જોશો તો BD માટે લખશો તો BD x2 minus x1 y2 minus y1. બરાબર?
4 માઇનસ -4 એનો વર્ગ પ્લસ 2 અને 4 અહીં આપેલા 2 માઇનસ 4 એનો વર્ગ તો માઇનસ માઇનસ કેટલો થાય પ્લસ તો અહીંયા 4 પ્લસ 4 એનો વર્ગ પ્લસ અહીંયા જોશો તો જવાબ કેટલો આવશે -2 એનો વર્ગ 4 + 4 એટલે કેટલા થાય 8 8 નો વર્ગ કેટલો થાય 64 પ્લસ -2 નો વર્ગ 4 એટલે તમને જે બીડી મળ્યો એ પણ કેટલો મળ્યો વર્ગમૂળના અંદર 68 હવે હાઈલાઈટ કરી દઈએ એટલે આના ઉપરથી આપણે કહી શકીએ કે જે આપેલો ચતુષ્કોણ છે એની ચાર બાજુ એના બે વિકર્ણ એ પણ સમાન છે બરાબર હવે આગળનું જે ઉદાહરણ છે એ ઉદાહરણ નંબર 4 લઈએ ઉદાહરણ 1 જોયું 2 જોયું હવે ઉદાહરણ નંબર 4 જે મોસ્ટ આઈએમપી છે બરાબર ખાસ યાદ રાખજો આ ઘણી વખત પરીક્ષાના અંદર પૂછાઈ ગયું છે બરાબર તો અહીંયા તમે રકમ જોવો છો તો રકમમાં તમને લખેલું છે તો બિંદુ xy એ 7 અને 1 3 5 થી સમાન અંતરે છે તો x અને y વચ્ચેનું તમારો સંબંધ છે એ દર્શાવો બરાબર તો સંબંધ તમે કઈ રીતના દર્શાવશો તો સૌથી પહેલા આને p ધારી લો એના પછી a ધારો અને b ધારી લો તો એ સૌથી પહેલા લખીએ કે ધારો કે p ના યમ કયા x y a ના યમ કયા 7 1 અને b ના યમ કયા તો કે 3 5 થી સમાન અંતરે છે હવે યાદ રાખજો સમજો કે એક લાઈન દોરેલી છે સમજવા માટે અહીંયાથી a b છે બરાબર એનું વચ્ચેનું એક બિંદુ આપેલું છે p જે બંને કેવું છે સમાન અંતરે મતલબ કે આ x હોય તો આ પણ x હશે બરાબર ખાલી સમજવા માટે દોરેલું છે હવે જોશો તમે તો AP બરાબર તમે BP લખી શકશો બરાબર તો અહીંયા લખશો AP બરાબર BP બંને બાજુ તમે એનો વર્ગ કરો શું કરશો એનો વર્ગ કરશો તો AP² બરાબર BP² જે યામ હતા એની કિંમત તમે મૂકશો જે યામ હતા એની તમે કિંમત મૂકશો તો પહેલા x - 7 એનો વર્ગ પ્લસ y - 1 એનો વર્ગ બરાબર એ જ રીતે સેમ y - 3 એનો વર્ગ અને x - 3 એનો વર્ગ અને y - 5 એનો વર્ગ લખીએ એના પછી સાદું રૂપ આપીએ છીએ x - 7 એનો વર્ગ પ્લસ y - 1 એનો વર્ગ બરાબર x - 3 એનો વર્ગ પ્લસ y - 5 એનો વર્ગ બરાબર હવે સાદું રૂપ આપશો નિત્યસમ બધાને આવડે છે a - b એનો હોલ સ્ક્વેર હોય તો a નો સ્ક્વેર -2ab પ્લસ b સ્ક્વેર બરાબર ના ખ્યાલ હોય તો એ એક વખત લખી દઉં છું a - b નો વર્ગ બરાબર a નો વર્ગ -2ab પ્લસ b નો વર્ગ બરાબર
જોઈએ હોય એ પ્રમાણે તમે આનું સાદું રૂપ આપો છો તો તમને શું મળશે? તો સૌથી પહેલા x નો વર્ગ માઇનસ 2ab એટલે 2 અહીંયા x અહીંયા 7 પ્લસ 7 નો વર્ગ બરાબર. હવે એ જ પ્રમાણે આના જોશો તો y નો વર્ગ માઇનસ 2y 1 પ્લસ 1 નો વર્ગ. હવે એ જ રીતના આનું જોઈએ તો કે બરાબર x નો વર્ગ માઇનસ 2x 3 પ્લસ કેટલા મળશે 3 નો વર્ગ પ્લસ અહીંયા જોયો છો તો y નો વર્ગ માઇનસ 2y 5 પ્લસ 5 નો વર્ગ બરાબર. સાદું રૂપ આપતા જાઓ, જે આવે એ લખતા જાઓ. તો એ તમે જોવો છો કદાચ નીચે નહીં આવે એટલે ઉપર લખીએ છીએ, ના ખ્યાલ આવે તો જોતા રહેજો. x નો વર્ગ એમનો એમ આવશે 2ab એટલે 2 ગુણ્યા x ગુણ્યા 7 એટલે કેટલા થાય માઇનસ 14x પ્લસ 7 નો વર્ગ કેટલો થાય તો કે 49 પ્લસ y નો વર્ગ સેમ અહીંયા કેટલા આવશે માઇનસ 2y પ્લસ 1. હવે બરાબરની પેલી બાજુ જે છે બરાબર x નો વર્ગ 2 ગુણ્યા 3 માઇનસ 6x પ્લસ 3 તરી 9 પ્લસ y નો વર્ગ 2 ગુણ્યા 5 એટલે કેટલા થયા માઇનસ 10y પ્લસ 5 નો વર્ગ કેટલો થયો 25 બરાબર. હવે જે સજાતીય પદ હોય એ બધા જોડી લાવો, વિજાતીય પદને થોડા અલગ રાખો. અથવા તો તમે જોવો છો આ બાજુ બંને બાજુ x સ્ક્વેર આપેલા છે અને તમે આ બાજુ લાવો છો તો શું થશે માઈનસ એ ડાયરેક્ટ આપણે અહીંયાથી ઉડાડી દઈએ આને. એ રીતે બીજું તમે કઈ જોઈ શકો y સ્ક્વેર અહીંયા પણ y સ્ક્વેર બરાબર. હવે બીજું કોઈ ઉડાડ્યું તમને લાગતું નથી બરાબર. તો તમે જોશો તો ખાલી જે બાકી રહ્યું એ લખશો તો 14x પ્લસ 49 માઇનસ 2y પ્લસ 1 બરાબર અહીંયા જે બાકી છે માઇનસ 6x પ્લસ 9 માઇનસ 10y પ્લસ 25 બરાબર. 49 પ્લસ 1 એટલે કેટલા થાય 50. અને સજાતીય પદ બધા જોડી લાવો તો x વાળું પદ આ બાજુ લાવશો, બધા પદ આ બાજુ જ લઈ આવો તો માઇનસ 14x માઇનસ આ બાજુ આવશે તો પ્લસ 6x એના પછી જોશો તો y માઇનસ 2y 10 આ બાજુ આવશે તો પ્લસ 10y. હવે તમે જોશો તો જે 9 આપેલા 9 9 25 કેટલા થયા 34 49 વત્તા 1 એટલે કેટલા થયા 50 પ્લસ આ બાજુ આવશે તો માઈનસ 50. 14 માંથી 6 જાય 14 માંથી 6 જાય તો કેટલા વધશે 14 માંથી 6 જાય તો કેટલા વધશે તો જોશો તો કેટલા વધશે 6 પછી 7 8 9 10 11 12 અને 13 એટલે જવાબ કેટલો આવ્યો તમારા જોડે 8. મોટી સંખ્યાની નિશાની અહીંયા ફરીથી તમે જોશો 10 માંથી 2 જાય તો કેટલા રહે 8. મોટી સંખ્યાની નિશાની પ્લસ 8y બરાબર 50 માંથી 34 જાય છે
તો કેટલા થાય? બાદ બાકી ન આવડતી હોય તો અહીંયા 50 માંથી 1 બાદ કરો 49, 34 માંથી 1 બાદ કરો 33, તો અહીંયા કેટલા આવ્યા? 6, અહીંયા 1, એટલે તમારો જવાબ કેટલો આવશે? 16, જે કેવો હશે? માઈનસ. બરાબર. હવે તમે જોશો તો આખા પદમાંથી કઈ કોમન નીકળતું હશે, તો કઈ સંખ્યા નીકળશે કોમન? તો કે અહીંયાથી 8 નીકળશે, અહીંયાથી પણ 8 નીકળશે. બરાબર. કોમન કાઢો, જે વધશે એ તમે લખશો તો જવાબ શું મળે છે? તો કે x પણ કેવા માઈનસ પ્લસ y બરાબર માઈનસ કેટલા આવશે? 2. અહીંયા પણ કેટલા આવશે? 2. તો જે ઉપરથી તમે કહી શકો કે જે માગેલ સંબંધ છે. બરાબર. ફરીથી જોઈ લેજો એક વખત. -8x પ્લસ 8y બરાબર -16, -x પ્લસ y બરાબર -2, જે 8 બધામાંથી કોમન નીકળે. હવે અહીંયાથી માઈનસ કોમન નીકાળો તો જવાબ તમારો જે આવશે કયો આવશે? x - y બરાબર 2. બરાબર. હવે ઉદાહરણ નંબર 5 જોઈએ. હવે ઉદાહરણ 4 પછી મોસ્ટ આઈએમપી બીજું ઉદાહરણ જે ઘણી વખત પૂછાય છે એવું ઉદાહરણ નંબર 5 લઈએ, જેની કિંમત તમને અહીંયા આપેલી છે, રકમ આપેલી છે કે બિંદુઓ a ના યામ 6 અને 5, b ના યામ -4, 3 થી સમાન અંતર આવેલું હોય તો તેવું તમારે કયું શોધવાનું છે? યાદ રાખજો, x અક્ષ પરનું બિંદુ શોધવાનું છે. તો બધાને ખબર છે કે જે યામ હોય હંમેશા કઈ રીતે લખાય છે? તો તમે જોશો તો સૌથી પહેલા x આવો અને એના પછી y આવશે. બરાબર. x આવો અને એના પછી શું આવશે? y આવશે. હવે તમે જોશો તો આપણો કયા યામ શોધવાના? ફક્ત x અક્ષ પરનું, સોરી y અક્ષ પરનું. તો જે x અક્ષ છે એ તમારે કેટલા લઈ લેવાના? 0. કેટલા લેવાના? 0. આ p ના યામ સમજી લો. બરાબર. હવે તમે અહીંયા આગળ જોશો તો તમને a ના પણ આપેલા છે, b ના પણ યામ આપેલા છે. a ના કયા ગયા? 6 અને 5. b ના કયા ગયા? તો કે -4 અને 3. હમણાં જે દાખલો ગણે તો સેમ એ જ પેટર્ન થઈ જાય ગણીશું. તો સૌથી પહેલા તમે જોશો તો આપણે હમણાં કઈ રીતે લખ્યું હતું? તો કે ap² = bp². ચલો, a માટે કેટલા? 6 - 0 એનો વર્ગ તમે લખશો, એના પછી પ્લસ 5 માઈનસ y એનો વર્ગ લખશો. બરાબર. જે એ લખી નાખું છું, 6 - 0 એનો વર્ગ પ્લસ 5 માઈનસ y એનો વર્ગ બરાબર -4 -6 સોરી -0 એનો વર્ગ પ્લસ -3 માઈનસ y એનો વર્ગ. બરાબર. આ તમે જોઈ શકો છો. હવે એના ઉપરથી તમે શું કરશો? સાદું રૂપ આપશો. જે રીતે હમણાં આપ્યું હતું એ જ રીતના આપશો. નિત્યસરનું હમણાં હાલ જે લખ્યું હતું એ જ a - b નો હોલ સ્ક્વેર, તો a² - 2ab + b². બરાબર. તો અહીંયા જોશો તો 0 છે, તો 0 ને આપણે કંઈ કરવાની જરૂર નથી. 6 નો વર્ગ કેટલો થાય? તો તમે લખશો 36 પ્લસ 5 નો વર્ગ 25 માઈનસ 2ab. તો ખ્યાલ ના આવતો હોય તો એક સ્ટેપ લાંબુ લખીએ, પ્લસ y1. અહીંયા તમે જોશો આ બાજુ તો -4 છે. 4 નો વર્ગ કેટલો થાય? તો કે 4 × 4 પ્લસ 3 નો વર્ગ કેટલો થાય? તો કે 9 -2ab
બી પ્લસ વાય સ્ક્વેર. ચલો અહીંયા સાદું રૂપ આપો છો. 36 + 25 કરો કેટલો જવાબ આવે છે? તો 6 અને 5 કરશો તો 1 અને પેલા 5 એટલે કેટલા થયા? 61. બરાબર? કેટલા થાય છે? 61 માઈનસ 2 × 5 કેટલા થાય? 10 y પ્લસ y વર્ગ બરાબર 6 + 9 કરશો તો કેટલા થશે? 25 માઈનસ 2 નો ગુણાકાર 6y પ્લસ y સ્ક્વેર. જે આગળ નિયમ હતો એ જ પ્રમાણે તમે જોશો તો કેટલા થશે? અહીંયા 16 + 9 કરો છો તો કેટલા થાય છે? 25. બરાબર? એ જ રીતના 36 + 25 કરો તો કેટલા થાય છે? 61. અહીંયા y સ્ક્વેર, અહીંયા y સ્ક્વેર ઉડી જાય. હવે જોશો તો y વાળું પદ આ બાજુ લાવો અને જે એમને એમ છે પેલી બાજુ લઈ જાઓ તો એ જવાબ 10y પ્લસ કઈ રીતના તો માઈનસ આ બાજુ બરાબરની પેલી બાજુ જાય તો શું થશે? પ્લસ 6y બરાબર 25 પ્લસ બરાબરની આ બાજુ હશે તો શું થશે? માઈનસ 61. ચલો 10 માંથી 6 જાય તો કેટલા વધશે? 4. પણ કેવા આવશે? મોટી સંખ્યાની નિશાની એટલે 4y બરાબર 61 માંથી 25 જાય છે તો કેટલો જવાબ આવશે? 36. બરાબર? કેટલો આવશે? 36. પણ કેવા આવશે? માઈનસ 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 નીકળી જાય છે એટલે y 4y બરાબર કેટલા મળે હતા? 36. ગુણાકારમાં બરાબરની પેલી બાજુ જાય તો ભાગાકારમાં y બરાબર 36/4 તો 9 × 36 તો y બરાબર કેટલા મળશે? 9. આના ઉપરથી આપણે કહી શકીએ કે જે માંગેલ પરિણામ છે અથવા માંગેલ જે બિંદુ છે એ કયું મળશે? 0 અને 9 હશે. બરાબર? તો જે આપણે યામ ભૂમિતિનો વિડીયો બનાવ્યો એ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી અમે નવા વિડીયો લાવી શકીએ અને લાઈવ પણ ઝડપથી લાવી શકીએ.